ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે મેં નીકળ્યા છીએ સેવા કરવા માટે, બરાબર છે. તમે બધા વિડીયોમાં બન્યા રહ્યો એટલે તમને જોવા મળી જશે. જુઓ, ફાઇનલી ગાડી પણ તૈયાર થઈ ગઈ છે ચકાચક. આમાં આપણે નીકળ્યા છીએ. વિક્રમભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. સમ નાઈન નહીં આવ્યા હું ના સમ નહીં ના આવી રહ્યા સુધી માં મિલે ગયા નહીં, મોમાં ગયા છે. અને તું તો હવે કહેતો હતો હમણાં બધું હું નાઈ બાઈને જવાનું શોખ જવાનું ને તે યાર હું માં મિલે નહીં તો ગેરી મો સાલે પોતું માર દે. પોતું ના માર દે, માર દેવ. હા મોહું પણ માર દે તો માર દે જા હેડ. ઓને કીધું તું લે નાઈ બાઈને જવાનું તો એ ના આવી નહીં. બોલો યાર, આવું છે. દેખો તાને આપણે અમને કરીએ બહાર જવા દે ભાઈ. તેમાં તેમાં અમારે આ રસ્તો એવું છે કે આરટીઓનું પેલું પાસ કરીએ ને એવું છે. આરટીઓ ટેસ્ટ ડ્રાઈવ. આ જુઓ એકદમ અડ્ડ ગાડીને કહ્યું બે બાજુએ. કો તો આ બાજુ વળી જાય, કો તો આ બાજુ વળી જાય. શોખ તો શોખ કટીક તો વળી જ જાય. હા એ જોઈએ. હા રે. અરે મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી. હેડ આવું છે ફરવા? હેડ કે ચમ સારું હેડ. કપડો ધોવા છે મા મમ્મીને. સાયન્સ પ્રમાણે એવું કહેવામાં આવે છે કે રોજનું 3 લીટર મિનિમમ પાણી પીવું જોઈએ. એટલે આપણે 2.5 લીટરનો બાટલો લીધો છે, બીજા 2 બાટલા લીધા છે. ગાઈસ બહાર નીકળ્યા છે અને મારા સબસ્ક્રાઈબરો ગાડી લઈને જતા હતા, ત્યાં મને ઓળખી ગયા છે. બરાબર. જય માતાજી. જય માતાજી. વિક્રમભાઈ, જય માતાજી. બાવાજી, જય માતાજી. જય માતાજી. બોલો બોલો, મજામાં કેમ? બસ મજામાં. હા, તો તમે? ગાડી બારી ગયા અમે તમારી. એવું છે? હા. બરાબર. બોલો બોલો, કઈ જઈને ઉપર આયા? હા, બધા ભાઈ ભક્તો નહીં છે અંબાજી, હા. થોડી સેવા માટે નીકળ્યા ઓકે, છે. મિત્રો, અમે આવ્યા છીએ વાંકાનેરથી માત્ર લગભગ 500 મીટરની આગળ એક જય જલારામ ભજન મંડળ વાંકાનેરમાં સેવા ટ્રસ્ટ રાખેલો છે. જે પણ ભાઈ ભક્તો અત્યારે હાલ જઈ રહ્યા છે ને અંબાજી, તેમના માટે આરામ કહો તો આરામ કરી શકાય, ભોજન કરી શકાય, દરેક પ્રકારની સેવા કરતા હોય છે. બરાબર છે. બહુ સરસ આયોજન કર્યું છે અમને. હા ગાઈઝ, લેડો અંબેમાના દર્શન કરીએ. બોલ મારી અંબે, જય જય અંબે. મિત્રો, આજે અમે આવ્યા છીએ વાંકાનેર જય જલારામ ભજન મંડળ સેવા કેમ્પ દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે. ટોટલી 7 દિવસ માટે અહીંયા જે પણ ભાવિ ભક્તો અંબાજી જઈ રહ્યા છે એમના માટે ખાવાનું, જમવાનું, ચા નાસ્તો અને બધી જ સગવડ પૂરી પાડી રહ્યા છે. બરાબર છે. તો આપણે એમના પ્રમુખ છે મનહરલાલ પટેલ સાહેબ જોડે થોડી માહિતી લઈએ. અંદર છે રાજુભાઈ. હું રાજુભાઈ પુરોહિત. બરાબર. રાજુભાઈ પુરોહિત સાહેબ જોડેથી આપણે થોડીક માહિતી લઈએ. બોલો સાહેબ. અત્યારે અમારે આજથી અમે ઓપનિંગ કર્યું છે વિસામાનું. આજે 28 તારીખથી ને 3 તારીખને રાત સુધી અમે વિસામાં 7 દિવસ ચલાવવાના છે સેવા કેમ્પ. બરાબર. જય જલારામ ભજન મંડળ વાંકાનેર તરફથી આયોજન કરેલ છે. એટલે અહીંયા તમે કઈ સુવિધા આપો છો? અહીંયા જમવાનું, બરાબર, જમવામાં આખું ભાણું આપીએ છીએ. પૂરી, શાક, દાળ ભાત, મીઠાઈ બધી સગવડ આપીએ છીએ. બરાબર. બરાબર. અને ચા નાસ્તો સવારે ચા નાસ્તો હોય. સવારે ચા નાસ્તો હોય છે. સવારે ચા નાસ્તામાં ચા, ગોઠિયા, મરચો એ રીતનો ચા નાસ્તો સવારે 10 વાગ્યા સુધી. 10 વાગ્યા પછી જમવાનું. જમવામાં પૂરી, શાક, દાળ ભાત, મીઠાઈ આખું ભાણું જમવાનું આપીએ છીએ 7 દિવસ માટે. સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે વાંકાનેર દ્વારા. તો બધા મિત્રો કમેન્ટમાં જય અંબે જરૂરથી લખજો. બોલ મારી અંબે, જય જય અંબે. ગાઈસ ઘેર નીકળે છે. વરસાદ તો જોવા મળે ભાઈ, ખતરનાક વરસાદ પડે છે. ગાઈસ એક રસ્તો છે મારા ભાઈ, વર્ણાવીનું મંદિર છે. ઓય ગાડી ગમે ત્યાં માજો કે ડીઝલ ગાડી છે તો એ પણ ગાડીની સ્પીડ જ નહીં પકડાતી. શું કે હાર્દિકભાઈ? રેસ ફૂલ હાલ દીધો છે. કદાચ કહો તો સાયન્સના લીધે એવું થતું છે, કારણ કે બાજુમાં 2 ડુંગરા છે અને એક મંદિર છે. ત્યાં મને એવું લાગે છે કદાચ ચમત્કાર છે. બરાબર છે. તો આજે આપણે દર્શન કરીએ વર્ણાવીર દેવના. બરાબર હાર્દિકભાઈ? બરાબર. બાકી જો આ જગ્યાએ ગાડીની સ્પીડ જ નહીં પકડાતી, હું ખબર નહીં કેમ થતું હે. એટલે અરે તું રીસ વધી ગયો છે ને કે એવું છે? હા, પેલા કે મજા આવે તે. લોકેશન જુઓ ગાઈસ, 1 નંબર લોકેશન છે. બાજુ અંપુ કાકાટ નાખે ભાઈ. જે આ બાજુનો રડિયામનો નજારો છે ને એ તો ખરેખર આ જગ્યાએ જ છે મારા ભાઈ. 1 નંબર યાર, બ્યુટીફુલ.
ગાઈઝ જોઈ લો આવી રહ્યો લોકેશન છે મારા ભાઈ બરાબર. વાતાવરણ તો એક નંબર વાતાવરણ છે, જગ્યા પણ એકદમ અનોખી જગ્યા છે. રાત્રે તો 90% એકલો વ્યક્તિ નાહી શકે એટલી જબરજસ્ત બીક લાગે એ વસ્તુ છે, કારણ કે આટલા એરિયામાં તમને કોઈ વ્યક્તિ જ જોવા ના મળે. જો આ બાજુ એ ખાઈ છે દેખાય ડુંગરા અને મંદિર તો આવી હતી કે મંદિર જોયું જય વર્ણાવીરનું મંદિર જય વર્ણાવીર રામનગરમાં આવેલું બરાબર. અમે લગભગ આ રસ્તાથી 3 થી 4 વાર જયા, પણ દરેક વખત એક પ્રોબ્લેમ આવ્યો છે કે ગાડી બીજા ગિયરમાં ડીઝલ ગાડી છે, ડીઝલ ગાડી તો જલ્દી એકદમ રેસ પકડે પણ ગાડીઓ ડેમેજ જાય બરાબર છે. મેં એનું શું કારણ તો મને ખબર નથી, તો આપણે દર્શન કરતા આવીએ પહેલાં. લેટ હાર્દિકભાઈ. બાકી જો મસ્ત સીડીઓ બનાવેલી છે પાછી. અરે પછી પેલી સીટ ડેમેલી છે ને હાર્દિક, લોખંડની સીટ ડેમેલી છે ને અસર તો. ભક્તોની માન્યતાઓ પણ બહુ પૂરી થઈ એવું લાગે છે. એટલે શ્રીફળ તો જુઓ, ઘણા બધા શ્રીફળ મંદિરના ઉપર ચડાયેલા છે, બીજા આજુબાજુ બધ્યા છે. આ બાજુ જુઓ હવનનું અગ્નિકુંડ છે. જય વર્ણાવીર મહારાજ, સારું કરજો. જય વર્ણાવીર મહારાજ. કોઈ ભૂલ ચૂક થયું તો માફ કરજો, ઓછા ટાઈમમાં પ્રગતિ કરાવજો સાથે. અને અહીંથી જ્યારે પણ અમે ગાડી લઈને રહીએ તો કોઈ પ્રોબ્લેમ ના થાય બરાબર, કોઈ સમસ્યા ના થાય. બસ થોડો મારા પર ધ્યાન રાખજો. જય વર્ણાવીર. દર્શન કરી લીધા છે ગાઈઝ, અમે પાછા ઉપર જઈએ છીએ. વોકાનેર જતા સેવા કેમ્પમાં ત્યાંથી જો પ્રસાદી આલી છે, બધા પ્રસાદી લઈ લે. જય અંબે. જય અંબે. વિક્રમને પ્રસાદી આલો પાસે. જય અંબે બોલતા જાઓ, પ્રસાદી લેતા જાઓ. જે પણ બધા પગપાળા ભક્તો જઈ રહ્યા છે ને એમના માટે મસ્ત મજાની સુવિધા કરી છે. ખરેખર અમે જ્યાં બહુ મજા આવી હોય, એકદમ તાજું ગરમા ગરમ પાછું આપ્યું છે ભોજન. જય અંબે. 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 ચલો તારા આપણે નીકળી ગયા આગળ. ગાઈસ ગો ભાઈ આવ્યા છે અને વરસાદ તો જોવા મળ્યા ભાઈ જોરદાર અંધારું છે. આ બાજુ છે આ એ ખતરનાક યાર હો. મને લાગે છે આજે ભૂકા કાટના. હાવ ભાઈ મજામાં? હા મજામાં. શાંતિથી જજો, ઘેર પહોંચી જજો વહેલા. વરસાદ આવતો પેલી બાજુ. ગો ભાઈ માં ખરેખર જોરદાર વાવાઝોડું ચાલુ થઈ ગયું છે. જુઓ તો ખરા હોમાં દેખાય. હા એ ગાઈસ વરસાદ તો જુઓ યાર, ફોરન વરસાદ પડે છે. 4 ઉપર કરી દેવું પડ્યું છે મારે તો એ સારું માતું નહીં. બોલો એટલો બધો વરસાદ પડે છે. આ એ વાઇપર તો જોરદાર પડે છે. ભમા ભમ ભમા ભમ ભમા ભમ. વાવાઝોડા સાથે વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ. કોઈ દેખાતું નહીં યાર આગળ આટલું બધું વાઇપર પડે છે. નીલે વિક્રમ ભૂખ લાગીશ તને? સમ એટલે શું બોલું છું? હા વિક્રમ મોઢું ફૂટી ગયું છે એમ? હા બિચારો આખું થાકી ગયો છે માણસ. હે ના લે હે ના થાકી ગયો. મોટું ફૂલી ગયું છે કે એનું ફૂલી ગયું છે ફૂટી ગયું છે? ફૂટી ગયું છે. ફૂલી ગયું છે ને? હા મોટું ફૂલી ગયું છે. અરે યાર કાઠું કર્યું. કાલો માણસ ખાટલામાં પડી લાગે છે એવું લાગે છે. એનું મોઢું લઈને ના પડે. મોઢું લઈને ખાટલામાં પડે એમ? માતાજી વિક્રમ કાળામાં ઘેરા આવશે ખાટલામાં ના પડો છે. તો આજ કિલો થઈ ગયો બરાબર. વરસાદ તો ભાઈ જોરદાર પડે હો. હા એ ભૂકા કાઢ નાખે વરસાદ પડે છે. આ વખત ચોમાસામાં એક વસ્તુ થઈ છે, પહેલાં શરૂઆતમાં વરસાદ આવ્યો અને પછી એન્ડમાં વરસાદ આવ્યો. બાકી વચ્ચે તો ગરમી જ લાગી છે ભૂકા કાઢ નાખે એવી. જવું પડે પાવાગઢ. અરે જતા રહીએ પાવાગઢ. ચલો હેડો હતા મહાકાળી માતાજીનું નામ લઈ અને આ અઠવાડિયે બધા આગલા અઠવાડિયે ગોઠવી નાખીએ બરાબર. એ આગળ તો ઝાડે પડી થાય. એટલે લ્યા જોયું વિક્રમ? એ વિચાર પડી ગઈ યાર, ખતરનાક યાર. એટલું બધું વાવાઝોડું આવ્યું હે જોર કહેવાય. ગાઈ જુઓ તો મને લાગતું છે કે સાંજના લગભગ 7-8 જેવા વાગ્યા છે, મતલબ 6-7 તો વાગ્યા જાય. જુઓ તમને ટાઈમ બતાવીએ 5 વાગ્યા ખાલી 16 મિનિટથી છે અને એકદમ અંધાર કોક કરી નાખ્યું છે. બોલો અંધારું જ થઈ ગયું છે અને જોરદાર વરસાદ અંધાર્યો છે. મને તો લાગે છે કે આજ રાતે ભૂકા કાઢી નાખે એટલો વરસાદ પડવાનો છે. આઈ થિંક પડશે, મતલબ કેટલા ઇંચે તો મને એટલું બધું આવડતું નહીં, પણ પડે તો ખરો વરસાદ બરાબર. વિક્રમ તણાઈ ના જતો હો ને? મૂકી દે લ્યા. ઘેર જઈને શાંતિથી ઘર મધું જે પાછો બહાર ના ઊંઘતો ચોક તણાઈ ગયા મારે ડખો આવે પાસે. હા ઢીલો થઈ ગયો હોય યાર. વિક્રમ તો ટેન્શનમાં આવ્યો છે. કઈ એનું ટેન્શન આવી ગયું હતું કે હે વિક્રમ? જો બધા છોકરો પલરીને જાય છે. એક સમય અમે આ રીતે પલરી જતા હતા, પણ પલરવાની તો ખરેખર મજા જ કંઈક અલગ છે ભાઈ. હોય હા એ બધા ઓળખી ગયા છોકરો. બાકી જે પલરવાની એ સમય મજા આવતી હતી ને યાર જોરદાર. અને એક તો મારા ભાઈ અમારો કાકાનો છોકરો એટલે અમારો ભાઈ એના ગાડી જે મુવમેન્ટ બની હતી ને યાર
એક નંબર ખરેખર હો યાર. એ આજે પણ મને યાદ આવી ગયા છે, તમારા લોકોને શેર કરું છું. હો અમારા કાકાનો છોકરો હતો અને અમે બંને પહેલા અંગાથી ભણતા હતા, બરાબર છે. તે એક સમય એટલો બધો વરસાદ પડ્યો ને ખતરનાક યાર, અને જે જોરથી કાટકો પડે ને એ બે એકબીજાને સોટી ગયા હતા. બોલો હા એ બધા મિત્રો આ એટલે આ જો આ મોજ કરી છે. કાચ ખોલાયો નહીં ન ખોલો તમારે. ગાઈઝ ફાઇનલી ઘેર આવી ગયા છે અને જો આ વરસાદે ખતરનાક ચાલુ છે એટલે મોટી છત્રીને સર આવી ગયા છે આપણે. વરસાદ નહીં પડતો ને મમ્મી અને પ્રસાદી આલે બરાબર છે અંબેમાની. બરાબર. આ જો મારા ફળ્યો હાય પાણી 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 આજ તું હે પાણી પાણી. આ દૂધ તો દેખો લે એટલે કયો દૂધ આવ્યો લ્યા? હા બાય આ તો ઓની દૂધ કોબરી ચાલે ગાઈસ જો માર મમ્મી તો શું મળું છું મેં કારેલા કારેલા મોરાઈ છે ઘેર તો લે અમે પ્રસાદી લાવી દીધી અંબેમાની પ્રસાદી ખો. અરે આય લે બોલ મારી અંબે જય જય અંબે જય અંબે કરામા જય અંબે જય અંબે. જય અંબે હા હા પ્રસાદી આલો ભાઈ બુનને પ્રસાદી આલો. પ્રસાદી લેતા જાઓ જય અંબે બોલતા જાઓ. પ્રસાદી ખો નથી ખાઈ નહીં ખાઈ નથી ખાતો આ તો હાથી ડેનિસ ના આલો નથી. હા હા મમ ચમ ડેનિસ બનાવો ડેનિસ પ્રસાદી લ્યો લે પ્રસાદી લ્યો પ્રસાદી લ્યો બધા પ્રસાદી લ્યો ભાઈ મોતીચૂરના લડ્ડુ. શું કરે છે ચકોરી હે અરે શું ખાવાના છે મારી બાજુ. ગાઈઝ વરસાદ તો ચાલુ છે મારા ભાઈ. ખરા 6 વાગ્યા છે. જુઓ તો મને દેખાતો હતો વરસાદ અને વિક્રમના ખતરનાક પેટમાં દુખે છે એટલે એને દવા લેવા માટે બાજુના ગામમાં જ જઈ રહ્યા છીએ. ચલો ભાઈ હોતી લે વિક્રમ વિક્રમ રોજ તું રે પડે સમ લે હોતી લે વિક્રમ પેટમાં વિતરા થાય પેટમાં દુખે લે વધાવી દે હા તે લેડો જવા દીધા. ફાઇનલી વિક્રમની દવા લેવાઈ ગઈ છે. વિક્રમને પૂછશે વિક્રમ હું છે અરે ખૂણામાં બે છે હા થયું શું લે હા કમ્પ્લીટ થઈ ગયું શું કર્યું આંજી સર આપી ઇન્જેક્શન દવા લીક નહીં હાલી આલી સર ખાઈ બાઈને ગળી દેજો ને ગીધા જે પાછો ને શાંતિથી. હા ગાઈઝ એક હાફ જોવા મળ્યું છે અને હા લે હાફ આવ્યો લે આ એકદમ ના જીકે નો હાફ છે નો આ એ બાજ આવે છે બાજ આવે છે દંડી આલો દંડી આલો. અરે હાફ હાફ જ છે આ બાજુ